જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાયની કેમ હે ભાઈ? તમે બધાય મજામાં તા હે ની? હા ભાઈ, ભગવાન બધાયને મજામાં જ રાખે. મજામાં જ છે ને તમે બધાય મજામાં. તો આપણે ઘરનું બધું કામ કરી લીધું રેગ્યુલરની જેમ, ઠામ હજરિયોને પોતા. હવે આપણે બેસી ગયા હિસકે, ઘડીક વાર હિસકા ખાવા. એટલે અમારે હે ને ટપ 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 મેં વરહે કાલુનો આમને આમ હે. કાં પછી એકદમ વરહે જાય ને કાં પછી એકદમ થોડે મેં એ વધારે કસકાણ ન કીએ, થોડે મેં એ વધારે કસકાણ થાય તો હાવ બધે કસકાણ થઈ પડ્યું. ગંધાર વેળો થેગો એટલે ઠાવકો મેં વરહે જાય ને તો રૂપારું ધોવાઈ જાય. થોડુંક માંડી વ્યૂમાં આમ જીવ હેઠો બે એમ થોડોક મેવર હે જાય ને તો. પણ પણ આ સાટો સાટા હરેવડી આવે એ પણ વાંધો ને, તો તો સારું જ કહેવાય. પણ ગંધાર વેળો થઈ જાય આમ તો ભગવાનની કે તારે ઘેર કાંતાણી હે થોડોક મલક બધો વરહાવે દે ને તો આમ અમારે હરઠમાં નટાણે જરૂર ન હોય વરસાદને બહુ. માંડી વ્યૂ વાવી હોય તો વાવણી જેટલો જોઈએ ને ઈગામાં પાણીની સહેલું આવે ગયું એટલો મેં વર્યો તો ઈગામ જરૂર ને તોય વરહે. પણ આગળમાં જરૂર હે તો આગળમાં નથી વરસતો તો થોડોક આગળમાં વરહે જાય ને. હરઠમાં તો ઠાવકો એવો મેં વરહે ગો. અમારે બધા ઈગામાં કહેતા હોય, ફોન આવતા હોય ને એટલે એમ કહે કે અમારે તાવો મેસે ને તીવો મેસે ને. પણ અમારે તો અહીંયા મેં જ ને ભાણવરમાં ને આ ગામના બધા છે ને ગામડા એમાં મેં ઓછો જ છે અવાર. તો ઠીક, જેવી ભગવાનની ઈચ્છા, બીજું કામ આપણું તો કંઈ હાલવાનું હે નહીં. આપણે કીધે કંઈ વરોહવાનો નથી કે આપણે કીધે કંઈ બંધ થવાનો નથી. તો ખાલી આપણી વાત કરીએ કે થોડોક વરહે જાય તો શાંતિ થઈ જાય. થોડાક પાણીના નદીઓ ના તેન ભરાઈ જાય તો પીવાનું પાણી થઈ જાય. બાકી આપણે તો બેઠા જ. આપણી હે ને ઘણાય માણસનો આપણા એવા અંગતના હગા હોય ને એનો તમારે ક્યારેક જીવનમાં અનુભવ કરવો. મેં હે ને એવા ઘણાયનો અનુભવ કર્યો. આપણે ખાલી થોડીક એવી આપણે એને જરૂર હોય ને તો આપણા હે ને ફોન ઉપાડવો બંધ કરી દે, મેસેજ કરવો બંધ કરી દે. એમ કે આવી જાય ને આણે અમારું કામ પડ્યું અમને બરીખીએ તો. પણ આપણી જેદું એ માણસને જેદું આપણું કામ હોય ને તો આપણે એ થાય કે ના ના ભાઈ અમે કરી દઉં, ના ના ભાઈ અમે કરી દઉં. ને આપણી જેદું કામ હોય ને તેદું વયા જાય એટલે પાસે વેરું હેરે નહીં. એટલે એ વામથી છે ને જરાક સેટેરું હોય. ક્યારેક અનુભવ કરવો, ખાલી ખોટે ખોટાય કરવો. મેં તો હાસા કર્યો હતો, ક્યારેક ખોટે ખોટાય કરવો તો કહું જાણવા જડે કે આ કેટલામાં માણસ છે. એ આપણું ટાણે રાખે એ છે કે નથી રાખે. એટલે ક્યારેક અનુભવ કરવો તો આપણે ખબર પડે કે આપણું કોણ છે ને પ્યારખું કોણ છે. અટણ તો જે ટાણે કાયમ આવે ને ભાઈ એ આપણા, બાકી બધા પ્યાર. આપણું તો જીવનમાં એક કહેવાનું ને માનવાનું હે. જે ટાણે આવે ને ઊભે જઈને એ આપણું, બાકી પ્યારખું. ભલે ને પોતાના હોય તો વરે શું થાય, પોતાના હોય કે પ્યારકા હોય, ટાણે કાયમ આવે ને એ જ આપણા, બાકી બધાય કહેવાના કે આ છે અમારે. તો હજી મારે જવાનું છે બકાલું લેવા. બકાલું કંઈ નથી ઘરમાં. એ પછી કાલે કઠોર કર્યું હતું ને પ્રમણે દીધા. તમને ખબર છે કે આપણી દૂધપાક પૂરી કર્યા હતા એટલે 2-3 છોકરીઓને જમાડ્યું હતું. ને આ નવા ઘરમાં ખાલી એને આમ તો અમારો એ રૂમ હતો જ, પણ આગમ દરવાજો કર્યો ને એટલે એમ થયું કે નવો કરી નાખ્યો તો 2-3 છોકરીઓને જમાડી દઈએ. તો 2-3 છોકરીઓને જમાડ્યું હતું ને બસ અમે ઘરના. તો એમ થાય કે હાલો 2-3 છોકરીઓ જમાડી લઈએ ને એ બાને આપણે ઘેર છોકરીઓ બહેન ખાય ને એવું બધું કર્યું હતું. ને કાલે કરી તે આપણી
ઓલા સોણાની દાળ કરી હતી. તો એ વટાણે પછી એમ થાય કે હાલો લીલોતરી કંઈક લઈ આવીએ. ટાણે બકાલામાં તો કંઈ હોય નહીં, ગધારું ખિસખિસ્યું હોય હાવ બકાલું, તોય પણ એમ થાય કે બકાલું હોય તો મજા આવે. એક ટાણું લીલોતરી ને એક ટાણું કઠોળ હોય તો હાલે. વટાણે કઠોળ વધારે ભાવે કે આ મેજીવો હે ને એટલે. તો તમે બધા કોમેન્ટ કરીને કીધો કે તમે 2 ટાણા લીલોતરીનું કરો કે 1 ટાણું લીલોતરી ને કઠોળ કરો સુમાહામાં. હું તો લીલોતરી જ કરતા હોય, પણ સુમાહામાં કઠોળ કેમ કે બધું નોખું લે આવે એટલે એક દે આ કરીએ ને એક દે આ કરીએ. કોમેન્ટ કરીને કીધો તમારે બેને. તો અમારે તો જો આમ હાલે, તમારે બધાને કેમ હાલે છે? એક બીજી વાત છે ને, મેં નવી કૂટી લીધી તમારી બેની. કૂટી સ્પેશિયલ કેવા હાટું લીધી, મારી વીરાની હે ને કાયમ તેડવા મૂકવા જવું પડે ને, તો નાગાજણ તો ઓફિસમાં હોય એને ઓલે બેઠો હોય તો પછી તેડવા મૂકવાનું કાંઈ શું થતી હતું ને, તો એક કૂટી લીધી મેં. હજી કૂટીનો વિડીયો ફોટો કંઈ બાળ્યો ને એવું ઉતારવો જરાક આ ચટા બંધ થાય ને તો હું એકાદ 2 ફોટા મૂકી, એકાદ 2 વિડીયો બનાવી કે ભાઈ અમે નવી લીધી હો. અને હે ને એક બીજી વાત જો, એક ખબર નહીં કોણ હોય તો હું વરતતી નથી, પણ એ ભાઈ એમ કહે છે કે બેન તમારી સુંદડી એક ને એક હોય. જો ભાઈ સુંદડી તો એક જ હોય, એ પછી કંઈ 2-3 એવી સુંદડીઓ ન હોય, પણ માણે આપણે ટેવ કે માણસ છે ને સુંદડી ઓઢેની જ વિડીયો ઉતારવું ગમે. એમ થાય કે સુંદડી ઓઢેની વિડીયો બનાવીએ, એમને એમ ન બનાવું, લકારક જ એમને એમ હોય. પણ આ સુંદડી હોય ને તો આ સુંદડી તો જો આપણે કાંઈક ગાં હોય કે કાંઈક આવ્યા હોય તો જ આપણી સુંદડી લીધી હોય, નકર તો સુંદડી નવી જ હોય. પણ મારી સુંદડી નવી છે. પણ એ ભાઈ એમ કહે છે કે કેટલા વર્ષથી તમે આ સુંદડી વાપરો. પણ જો ભાઈ સુંદડી તો એક જ હોય, કંઈ 10-12 સુંદડીઓ ન હોય. આ કાંક જતા આવતા હોય ને તો માથે તડકાને છોકરાઓને ઓઢાડવા હાટું સ્પેશિયલ હે, પણ હું કારક ઓઢેલા. એટલે તમારા ભાઈએ સુંદડીનું ન કીધું કે બેન તમારી એકની એક જ સુંદડી હોય. સુંદડી એક જ હોય ભાઈ. એવું બધું છે. તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયને. આપણો વિડીયો આટલો જ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ, ને સુંદડીનો કહેતા નહીં એવું. તો આવજો હોવ દાયરો બધાય. ભાણવાર આવો તો આવજો તમારી બેનને ઘેર ઘૂમરો મારવા.